નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. સોમવારી બજાર છાબડા 4 રસ્તા નજીકથી રિક્ષાની ચોરીનો ભેદ ઉકેલાયો. વિજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો અને જેમાં તપાસ હાથ ધરતા આરોપી સંદીપ જ્ઞાનુ બસદેવા ઉંમર વર્ષ 30 જે કન્યા કામ કરે અને હાલમાં રહેવાસી વિજલપુર નવદુર્ગાનગર ખીમજીભાઈ હાલજીભાઈ મારુના મકાનમાં ભાડેથી રહેતો હોય, જેના પાસેથી રિક્ષા નંબર GJ21T 1415 મળી આવતા પોલીસે તેની અટકાયત કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવસારી રૂરલ પોલીસે ભોયા ટોલ નાકા ખાતે દારૂનો જથ્થો લઈ જતી ટ્રકને ઝડપી પાડી 61,92,000નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નવસારી રૂરલ પોલીસને બાતમીના આધારે ગોવા રાજ્યથી સફેદ કલરના કેબિન અને કથ્થાઈ કલરના બોડીવાળા આ ટ્રક નંબર RJ 22GB 2115માં દારૂનો જથ્થો લઈ જવા બાતમીના આધારે ભોજા ટોલ નાકા ખાતેથી મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર આરોપીને ઝડપી પાડવામાં હતો. ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 61,92,000નો દારૂનો જથ્થો તેમજ અન્ય વસ્તુ મળી કુલ 81,97,000નો મુદ્દા માલ રૂરલ પોલીસે કબજે કરી આરોપી ભગીરથ રામ પંચારામ જાગુ ઉંમર વર્ષ 32 જે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે મહિલાઓ માટે પરંપરાગત અને સૌહાર્દપૂર્ણ હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બપોરે 3 કલાકે કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી શિવાજી ચોક વિજલપુર ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલા મોરચાના આગેવાનો, કાર્યકર્તાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરા સાથે મહિલાઓ વચ્ચે સંવાદ અને એકતા મજબૂત બનાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો. નવસારીનું ગૌરવ હિતેશ પટેલ. નવસારીના ક્રિકેટર હિતેશ પટેલના જેઓ વેટરનર ક્રિકેટ ઓફ ઇન્ડિયા નેશનલ ઝોનલ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઝોન તરફથી રમી નવસારીનું ગૌરવ વધાર્યું છે, જેમાં ઓલ ઇન્ડિયા ઝોનલ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપ હાંસલ કરવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 31.5°C જ્યારે લઘુત્તમ તાપમાન 16.8°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 32% રહ્યું હતું. હવાની ગતિ 2.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. માલવ ધર્મેશભાઈ મોદીએ 15મી નિહોન શોટોકાન નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. 17 અને 18 જાન્યુઆરી 2026 દરમિયાન આણંદ ખાતે આવેલા દિનસા પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલ 15મી નિહોન શોટોકાન નેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2026માં નવસારી જિલ્લાના પ્રતિભાશાળી કરાટે ખેલાડી માલવ ધર્મેશભાઈ મોદીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યમાંથી પણ અનેક ખેલાડીઓ ભાગ લીધો હતો. માલવે આ કઠિન સ્પર્ધામાં 11 વર્ષની ઉંમર અને 45 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લઈને પોતાની તકનીકી કુશળતા અને આત્મવિશ્વાસથી નોંધપાત્ર સફળતા મેળવી હતી. માલવને મળેલી આ સફળતા તેમના કોચ અભય તિવારીના માર્ગદર્શન તેમજ સિંહાન દીપક નામાના સહયોગ અને તાલીમ સાથે સંકળાયેલી છે. તેમની સતત મહેનત અને શિસ્તબદ્ધ અભ્યાસના પરિણામ રૂપે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. શિક્ષણ અને સંસ્કારના સંગમ સમાન BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિરના નૂતન ભવનનું રવિવારે ભવ્ય લોકાર્પણ જેઠાલાલ ફેમ અભિનેતા દિલીપ જોશી અને પૂજ્ય સંતોની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાશે સમારોહ. નવસારીની શૈક્ષણિક અને સંસ્કારી પ્રતિષ્ઠામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ સોપાન તરીકે ગણદેવી રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિરના નવા અદ્યતન શાળા બીજા ભવનનું લોકાર્પણ આગામી 25 જાન્યુઆરી 2026 રવિવારના રોજ સાંજે 5 થી 7 કલાકે યોજાશે. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્મિત
આ ભવન ધોરણ 12 સુધીના ઉચ્ચતર શિક્ષણ માટે સજ્જ કરવામાં આવ્યું છે. આ ભવ્ય લોકાર્પણ સમારોહ BAPS સંસ્થાના વિદ્વાન સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી તેમજ વરિષ્ઠ સંત પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીના વરદ હસ્તે સંપન્ન થશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતી ટેલિવિઝન સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ તરીકે લોકપ્રિય બનેલા અભિનેતા દિલીપભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. શિક્ષણ અને પારિવારિક મૂલ્યો પ્રત્યે વિશેષ આદર ધરાવતા દિલીપભાઈની હાજરી નવસારીના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. વાંસદામાં ઠેર ઠેર ફૂટી નીકળેલા ગેરકાયદે ઈંટના ભઠ્ઠાઓથી પર્યાવરણનો ખો. તાલુકામાં ગેરકાયદે ઈંટના ભઠ્ઠાઓનો મુદ્દો માત્ર કાગળોનો નહીં, કાયદાની ધંધિયા ઉડાડતો ગંભીર પ્રશ્ન. જમીન એને સહિત તમામ પરવાનગીઓની તપાસ હાથ ધરવાની માંગ ઉઠી. ગદગાબારીમાં તો હદ કરી જંગલ જમીનમાંથી માટી કાઢી ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા ધમધમતા થયા છે. વાંસદામાં બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર ફૂટી નીકળેલા ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ દ્વારા પર્યાવરણની ઘોર ખોદાઈ રહી હોવાના છતાં વહીવટીતંત્ર મૌનથી ગેરરીતિ આચરનારા બેખોફ બની ગયા છે. કુદરતી સૌંદર્ય અને ઘટાદાર જંગલોથી શોભતા વાંસદા તાલુકાના સરકારી બાબુઓના આશીર્વાદ હેઠળ પરપ્રાંતીય ઈસમો દ્વારા આદિવાસી ખેડૂતોની અજ્ઞાનતાનો લાભ લઈ 73AA ખેતીની જમીનમાં પર્યાવરણનો ઘોર ખોદતા ઈંટના ભઠ્ઠાઓ બેફામ ધમધમી રહ્યા છે. વાંસદાના ગડગાબારીમાં તો ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા સંચાલકો પર્યાવરણને નુકસાન કરતા ઈંટ બનાવવા માટે માટી જંગલમાંથી બેરોકટોક કાઢી વન વિભાગ અને વહીવટીતંત્રને ગાંધી છાપના જોર પર ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના રસ્તાઓ પર ગાઢ જંગલ વચ્ચે સરકારી ધારાધોરણ વગર ખેતીની જમીનને બિનખેતી કર્યા વગર ઈંટના ભઠ્ઠા માટે જરૂરી ઊંચાઈ ધરાવતી ચીમની બનાવ્યા વગર ધંધાર્થે મોટા પાયે ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. આ તમામ ભઠ્ઠા સંચાલકો વાંસદા બહારથી આવી આદિવાસી ખેડૂતોને નજીવ વળતર આપવાની લાલચ આપી ફળદ્રુપ જમીનને બંજર બનાવી રહ્યા છે. सभी धर्मों की एक पुकार, मात पिता का करे सत्कार. 14 फरवरी मातृ पितृ पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. 14 फरवरी से एक नई शुरुआत करें. मनाएं मातृ पितृ पूजन दिवस, क्योंकि प्रेम तो पवित्र होता है. इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. जागृत देव है माता पिता, तो आओ करें उनकी पूजा और मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस. इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू.